લામી રે પીપેર લાવ આયડો રે. સ્વેટર કોનું પહેર્યું? સ્વેટર કોનું છે? ઓરી 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 ઓરી. ગુડ મોર્નિંગ. મારો રૂહો ઉઠી પડ્યો છે, મારો રૂહો ઉઠી પડ્યો છે, મારો રૂહો ઉઠી પડ્યો છે, મારો રૂહો ઉઠી પડ્યો છે. આપણે આવી કા ગઈ એ રૂહી आई का हुई रही का ना तुझे अजू होती कौन उठती कौन कौन ता तू बरस करे के ताथुन कर भी नहीं बरस कर भी ना कौन रुहा नानो बरस लावी फोई तारे रु नानो बरस પછી છા પી લઈએ આપણે ફોઈએ ખીચડી બનાવી દીધી છે તો ખીચડી ખાઈ લઈએ પછી તમે રમો રમો મેડમ રમો તમે રમો દાદી કા હમણાં ઉઠી તું આપણે દાદી કા આપણે દાદી बाहर तो है दूध काट लीधું है नहीं दूध चल आवे तई तापवा का तई तापवा आवे आपवा आवे तू हैं शटर पहन लो तू रोहा अरे रे शटर क्यों पहन्યું બડું મોટું છે તમન્ના દીદી ને પહેર્યું નહીં એ રોહી એ રોહી તમન્ના દીદી ને પહેર્યું કે નીરુ દીદી ને તારું હે તો ભાઈઓ અત્યારે આપણે જઈએ હવે ખેતરમાં મારી સાથે દેવરાજ પણ છે અહીંયા અને રૂહી આગળ જાય છે તો રૂહી તમને બતાવું રૂહી રૂહી તું ક્યાં જાય છે એ રૂહી कहाँ जावा करे तू खेतर में जईने આપણે દાદા ક્યાં છે અત્યારે ખેતર માં છે ને તો આપણે ખેતર માં જઈએ હે ને દાદા પાસે જઈએ ને આપણે બોલો દાદા પાસે જઈએ એમ દાદા પાસે તો ચલો આપણે જઈએ ખેતર માં અને આગળ ચાલો દેવરાજભાઈ અને રૂહી આગળ જાય છે એ આ ડુંગળી કરી હતી ને ડુંગળીનું પાણી પણ પીવાડી દીધું છે તો ડુંગળી દેખો સોટી ગઈ છે અત્યારે અને અહીંયા સાણા મમ્મીને સાણા થાપેલા છે અને આ આપણી કાકડીઓ દેખો કાકડીઓ છે અને અહીંયા આ રીંગણ ને ફૂલો પણ આવી ગયા છે અને મરચા અને ફૂલો આવ્યા છે મરચા બહુ લાગ્યા પણ છે તમને બતાવું જો આ મરચા લાગ્યા અને બહુ જ મરચા લાગ્યા છે જઈએ આપણે ખેતરમાં રૂહી ઓ રૂહી તો અત્યારે વાતાવરણ બહુ જ શાનદાર છે સવારનું અને જઈએ આપણે ખેતરમાં અને મારી સાથે રૂહી છે દેવરાજ છે પડી નહીં જાય દેવજે પકડજે રૂહીને પકડીને લઈને આવજે સ્વેટર કોનું પહેર્યું સ્વેટર કોનું છે તમન્ના દીદીનું તો ફાઇનલી આપણે આવી ગયા ખેતરમાં અને ડોગેશભાઈ જોઈ શકો તમે અરે આ ડોગેશભાઈ ને ખેતરમાં મોર પણ તમને દેખાતા હશે ત્યાં આગળ જોઈ શકો છો તમે મોર ભાગ્યા અમને જોઈને ભાગ્યા રૂહી પેલા મોર ભાગ્યા છો આપણને જોઈ તો આપણા પપ્પા ત્યાં આગળ પાણી વાળે છે અને આ રહી પાઇપ અહીંયાથી જાય છે ત્યાં આપણો બોર છે ત્યાં આગળ તો ત્યાંથી પાણી છે ત્યાં સુધી જાય તો આપણે ત્યાં આગળ લસણ કરેલું છે આ દેખો અહીંયા લસણ છે કાકાના ઘરનું આ કાકાનું લસણ છે અને અમારું લસણ ત્યાં આગળ આ રહ્યું અમારું લસણ અહીંયા પણ આપણો બોર છે આપણી પાસે છે આપણા ઘરે 3 બોર છે એક અહીંયા છે એક ત્યાં છે અને એક ઘરે છે મારા ઘરના આંગણામાં જ છે અને ઘરે શું કર્યું ખબર આ રહ્યું ભાજી ચણાની ભાજી અને આ રહ્યું દેખો અહીંયા
મૂળા. આ મૂળા કર્યા છે જો, અને ત્યાં ગાડી બીટ પણ છે. તો બીટ તમને હું બતાવું. ચાલો પહેલા તો તમને બીટ બતાવું. ત્યાં ગાડી આપણે ઘરે બીટ કરેલું છે ને, તો બીટ પણ મોટું મોટું થઈ ગયું છે અત્યારે. આપણે મેથીની ભાજી કરેલી હતી નહીં દેવરાજ? મેથીની ભાજી હા કરેલી હતી. તો આ રહી બીટ જો, આ બીટ પણ કરેલું છે. રૂહી આવે છે ત્યાંથી. રૂહી આ રહી બીટ જો, રૂહી બીટ, આ બીટ છે. આ બીટ છે, જોવા દે. આ રહી બીટ. પેલી મેડમ કહેતી હતી ને બીટ એમ, તો આ બીટ છે. હા હા, આમાં બીટ લાગશે આમાં. ચાલ પકડે નથી રહેવા દે. પાલકની ભાજી પણ કરેલી છે જો, અને આ ઘઉં પણ બહુ મોટા મોટા થઈ ગયા છે. મકાઈ પણ થઈ રહી છે થોડી થોડી. તો ડોડિયો ખાવા આપણને મળશે. આપણે જે ખેતરમાં ત્યાં આગળ પપ્પા પાણી વાળે છે, તો ત્યાં જઈને જોઈશું આપણે. બાબા પણ આવેલા છે ત્યાં આગળ. અને ગલગોટો દેખો, અહીંયા ગલગોટો કરેલો છે જો. અરે ગલગોટો, ગલગોટાનું ફૂલ આવે છે ત્યાં. તો આ રહ્યું દેખો લસણ છે. આ બધું લસણ કર્યું છે આપણે. આ ખેતર અહીંયા છેક સુધી લસણ કરેલું છે. ત્યાં આગળ ડુંગળીનો રોપ છે. આ રહ્યો. ને અહીંયા પણ ઘઉં કરેલા છે. બધું કેટલું બધું મસ્ત કરેલું છે. તો પાણી અત્યારે અહીંયા ચાલે છે, ત્યાંથી શેક. એ પાણી આવી રહ્યું છે અહીંયા. અહીંયાથી પાણી જાય છે શેક ત્યાં સુધી. બાપા આ પાણી કેમ મૂક્યું? ઓ બાપા આ કેમ મૂક્યું પાણી? તો રૂહી આવે છે ત્યાં. તો આપણે આવી ગયા છે અહીંયા ખેતરમાં અત્યારે, અને પાણી ચાલી રહ્યું છે અહીંયા. અને જોઈ શકો છો તમે, બધું શાનદાર છે. હા એનો ફોર્મ ભરવાનો, એનો ફોર્મ ભરવાનો. તો ભર નાખો ને પણ તમે. હા હા ડુંગરે ને આવું ઘેર જવાનું છે. તો રૂહી ત્યાં આવે છે જો. આવતી રે રૂહા, આવતો રે. આવતો રે રૂહુ, આવતો રે. અરે પડી ગયો. ચંપલ તે બીજા આવડા સાવડા પહેર્યા. પેલો આમ આપતો. ચાલો હવે આપણે જે ઘરે ખેતર તમને મેં બતાવી દીધું આજે. તો હવે આપણે જઈએ ઘરે, અને ઘરે જઈ અને પછી એક બ્લોગ અપલોડ કરવાનો છે મારે કાલ વાળો. તો એ બ્લોગ અપલોડ કરી દઈએ અને પછી આપણે જઈશું ઘરે હે ને ફટાફટ. તો મારા ઘરે ત્યાં આગળ નેટ નથી આવતું યાર. મારે બ્લોગ અપલોડ કરવા માટે અહીંયા આવવું પડશે. આ ડુંગળીનો રોપ કરેલો છે તમે જોઈ શકો. આ ડુંગળીનો રોપ કરેલો. ચાલ આવ ધીરે ધીરે. રૂહી ત્યાં ગાડી લઈ ગઈ, તો રૂહીની વેટ કરવી પડશે આપણે. આ દેખો ડુંગળીનો રોપ કરેલો છે અહીંયા, અને આ કેડા ખાલી થાય એટલે પછી અહીંયા ડુંગળી કરી નાખવાની છે. આ મમ્મી લોકોએ કાલે સોંપી છે, તો અહીંયા પાણી પીવાડે ને તો પછી આ સોટી જશે હે ને. તો ભાઈ મારે વિડીયો અપલોડ કરવા માટે છે ને અહીંયા આવવું પડે છે. ખેતરમાં આવીએ ત્યારે વિડીયો અપલોડ થાય. તો હવે ફાઇનલી આપણે વિડીયો અપલોડ થઈ ગયો, અને હવે જઈએ આપણે ઘરે. મારી સાથે આવી છે રૂહી, આવી છે દેવરાજ આવ્યો છે. તો જઈએ અત્યારે. ધીરે ધીરે આવે છે ચાલતી ત્યાંથી. એ રૂહી ચાલતો આવી રહ્યો તું. તાતા કરે તાતા. તો ચાલો ફટાફટ જઈએ આપણે ઘરે જઈએ. આ કોણ છે રૂહા? આ ડોગેશભાઈ. આ કોણ છે? એ રૂહી આ કોણ છે? ડોગેશભાઈ. ત્યાં છે ને કે અહીંયા જલસા પડી ગયા બેટા. આરામથી સુઈ રહેવાનું. કેવું કઈ જ નહીં કરવાનું લાઈફમાં. ખાઈને પીને આરામથી જલસા કરો.
અહીંયા પેલી પડી ના જાય. હા ફટાફટ, કઈ ના કરે, કઈ નહીં કરે, એ આવતી રે, કઈ નહીં કરે. રૂહી ત્યાં કૂતરો છે ને, કૂતરો ઊંઘેલો છે ને એટલે પેલી રૂહી ત્યાં આગળ આવતી નહોતી. તો હવે દેવરાજ ગયો લેવા માટે, તો દેવરાજ લઈને આવશે. હવે ત્યાં મૂકી દે હવે એને. બસ આવ ફટાફટ, ચાલ આવ, ચાલ ફટાફટ, ચાલો હું ઉભો તારી વેટ કરી રહ્યો. ચાલ ચાલ ચાલ, મસ્ત ફોટો પાડો પછી. રૂહી એ સારું થઈ જાય. ચાલ મેલ દે. નાની થઈ ગઈ છે રૂહી, રૂહી નાની થઈ ગઈ છે. આ ગીત ગાય ને, ગીત ગા કરી. એમ નહીં, એમ કહે પોતા ની કે મન ઘરે મરે એની હમરે એલા મેલા મેરે પીપેર લવ આઈડ રે, મેલા મેરે પીપેર લવ આઈડ રે, મારા આઈડે નથી લો મેં આઈડું તૂટી જાય, મારા આઈડે નથી લો મેં આઈડું તૂટી જાય. તો ભાઈ આપણે અત્યારે બોર ખાવા માટે આવ્યા. અમારી બોર છે ત્યાં આગળ, બહુ જ બોર લાગે, બહુ જ ખાટા. અને રૂહી ત્યાં આવે, રૂહી માટે લઈ જવાના. આ બધા વેણી લઈએ અહીંયાથી. ધીરે ધીરે આવી દેવરાજ બધા વેણે છે, જોઈ શકો. દેવરાજ ક્યારના પાકી ગયા? દેવા ક્યારના પાકી ગયા બોર? હે દિવાળી में પાકી ગયા? બહુ ખાટા હે. બસ ખાસી થઈ જાય. બતા રહ્યા તો અંદર થોડા રૂહી માટે લઈ જાઉં છું. ચાલ લે, રેવા દે, હું આવું ઘેર. લે હાલ થોડા કેમ. ચાલ આવ ઘેર. ચાલ ચાલ ઘેર. ચાલ ઘેર. ચાલ આગળ ઘેર. હું વાહે ભાઈ આવું ત્યાં. તો જઈએ આપણે ઘરે હવે. અને બોરા ખાતા બહુ દાલ ખટાઈ ગયા છે, અને હવે ઘરે જઈને જમવાનું છે. તો જમી લઈશું ફટાફટ આપણે જઈને. રૂહી બોર ખાટા છે, બહુ બહુ ખાટા ખાટા છે. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે આપણા રૂમમાં. જોઈ શકો છો, આપણો રૂમ જોઈ શકો. અને આજે બધા ચોપડા અહીંયા પડ્યા છે, બધા કમ્પ્લીટ. તો હવે આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીશું. બહુ ફરી અહીંયા બહાર હે ને, તો વાંચીએ ફટાફટ. હવે